अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કોઈ નહીં ક્યારેય છેતરે નહીં અને કોઈ દી હિસાબમાં ભૂલ નહીં પાછી. આપણે આપણા ઘરનો હિસાબ કરીએ ને વર્ષે તોય વર્ષે હિસાબમાં ભૂલ આવે. એને કોઈ દી કોઈના હિસાબમાં ભૂલ જ નહીં. જેથી મોકલે ત્યાંથી લખી નાખે, મરે ત્યાં સુધીનું બધું લખાણ લઈ આવ્યું હોય. કેદી આવવાનું એ નક્કી હોય. કોઈ દી વહેલા હોય લઈ ગયો એવું નથી. મર્યા પછી પાછા મોકલે એવું બોલાયું ન બને સાહેબ. એને બધાનું નિર્માણ કરી નાખ્યું છે એટલે કવિને લખવું પડે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતિયો દિશે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતિયો દિશે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે. જગ ચાક ફેરવ નાર એ કુંભાર બેઠો ક્યાં હશે. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. એ સત્ય ઈશ્વર, એ ઈશ્વરે નિર્માણ કર્યું છે. આ જગતને ભગવાન નિભાવે છે. અહીંયા કોઈ કોઈને નિભાવતું નથી, કોઈ કોઈને મારતું નથી. અહીંયા તો સૌ ભગવાનની ઈચ્છાથી ચાલે છે. સવારમાં કીડીને કણને હાથીને મણ આપીને જ રહે છે ભગવાન. માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યને વંદન કર્યા છે. સત્ય એ આપણા ધર્મનું એક ચરણ છે. આપણો ધર્મ 4 પગ ઉપર ઉભો હતો સતયુગમાં. સત્ય, દયા, પવિત્રતા અને તપ. એમાંના 3 પગો કપાઈ ગયા છે. સતયુગ હતો ત્યારે 4 પગ હતા. ત્રેતાયુગ આવ્યો એટલે 3 પગ થયા. દ્વાપર યુગ આવ્યો એટલે 2 પગ થયા. અને કળયુગ આવ્યો એટલે 1 પગ. અત્યારે આપણો ધર્મ માત્ર 1 જ પગે ઊભો છે. 4 પગની જરૂર છે અને 1 પગે ઊભો છે. એટલે શું થાય? ડગમગે. ખુરશીના 4 પાયા હોય એમાંથી 3 નીકળી જાય, 1 હજુ શું થાય? 1 પાયા ઉપર ધર્મ ઊભો છે એટલે ડગમગે છે. અને ડગમગે છે એનું ઉદાહરણ પણ તમને દઈ દઉં. એક માના જેના 2 દીકરાઓ હોય, 2 અલગ અલગ રહેતા હોય, બધો વ્યવહાર હોય, માત્ર રસોડેથી અલગ થયા હોય, કારણ કે ભળતું ન હોય એટલે 2 ભાઈઓ નહીં હોય એટલે 2 અલગ થયા હોય. 2 અલગ થાય પછી જુઓ તમે, 2ને ભણાવ્યા હોય, ભણાવીને મોટા કર્યા હોય, 2ને ધંધે ચડાવ્યા હોય, એમાં 1 ભાઈ સુખી હોય વધારે પડતો, 1 ભાઈ પાસે સંપદા થોડીક ઓછી હોય. સુખી છે એ માણસ ભગવાન શિવના મંદિરે જતો હોય, ઓછી સંપત્તિ છે એ કદાચ રામજી મંદિરે જતો હોય. વર્ષ 2 વર્ષ જાય, શિવ મંદિરે જનારો માણસ બહુ વધારે આગળ વયો જાય ને એટલે રામજી મંદિર વાળાને શું થાય? આ રામ કાંઈ ફળ આપતા નથી, શિવ ફળ આપે છે. એટલે રામજી મંદિર મુખ પડતું અને ઈ શિવ મંદિરે ચાલી કરે. શિવજીના મંદિરે આવ્યા પછી પણ એનો ઉદ્ધાર ન થાય ને એટલે એનો મિત્ર હોય અથવા તો એનો કોઈક સામો સાથીદાર હોય, એ કોઈક માતાજીના મંદિરે જતો હોય, એ વધારે સુખી થવા માંડે એટલે આ શિવને મુકે પડતા અને એ માતાજીના મંદિરે વળગે. આ ફળ આપે છે. આપણો ધર્મ ડગમગે છે સાહેબ, આપણી શ્રદ્ધા ડગમગે છે.
શ્રદ્ધા ન ડગવી જોઈએ. શ્રદ્ધા તમારી અડગ બની જશે એટલે તમને શ્રદ્ધાનું ફળ અવશ્ય મળીને રહેશે, એમાં કોઈ સંશય નથી. આપણો ધર્મ 4 ચરણ પર હતો, એમાં 3 ચરણ કપાયા. આ કળિયુગ આવ્યો અને કળિયુગમાં આપણો ધર્મ માત્ર એક પગ ઉપર ઉભો છે. આ કળિયુગમાં તમે ભગવાનની ચાહના કરજો સાહેબ, સત્યની આરાધના કરજો, ભગવાનને ચાહજો આ કળિયુગમાં. પણ અત્યારે ભગવાનને ચાહવા વાળા બહુ ઓછા છે, ભગવાનથી ચાહવા વાળા છે. મહાપુરુષો કહે છે ભગવાન કો ચાહો લેकिन भगवान से कुछ न चाहो, ભગવાન કો ચાહો લેकिन ભગવાન से कुछ न चाहो. પણ અત્યારે ભગવાનને ચાહવા વાળા ઓછા છે, ભગવાનથી ચાહવા વાળા વધી ગયા. ભગવાન મને આ આપજો, ભગવાન મને તે આપજો. ભગવાનને ચાહો, બસ ભગવાનને જે આપવું હશે તે આપતા રહેશે. ભગવાનને ચાહજો, ભગવાનના નામનો રસ પીજો, ભગવાનના ગુણાનુવાદ ગાજો, એના મર્મને પીજો સાહેબ. અને આ કળિયુગમાં તમને બધાને કહું, જો પીવો હોય તો ભગવાનના નામનો રસ પીજો, અને એ પણ ભાવુક બનીને પીજો, રસિક બનીને રસ પીજો, તો મજા આવશે. અને એટલા માટે જ આ ભાગવત અને ભાગવતનો પીવા જેવો કોઈ રસ હોય, આ જગતમાં જો પીવા જેવો કોઈ રસ હોય તો એ ભાગવતનો રસ છે. પીબત ભાગવતમ રસમાલયમ. એટલે ભાગવતની અંદર મહર્ષિ વેદવ્યાસને લખવું પડે છે, પીવો હોય તો ભાગવતનો રસ પીજો. કારણ કે બીજા રસ પીશો ને નશો ચડશે, પણ થોડી ઘણી વાર, કલાક 2 કલાક 3 કલાક નશો કરતા હશો ને તો તમને ખબર છે કે તમે ક્યાં છો. નશો કરી લીધા પછી એ નશો ચડી જાય ને પછી ઉતરશે ને તો તમને ખબર નહીં હોય તમે ક્યાં પડ્યા છો. નશો કરનાર માણસને ખબર હોય નશો કરું છું ત્યારે ક્યાં હોઉં છું, પણ નશો કરી લીધા પછી એ નશો ચડી જાય ને પછી ક્યાં ગટરમાં રખડતો એ નક્કી ન હોય. નશા 2 પ્રકારના છે, એક નશો ગટરમાં નાખે અને એક નશો તમને જગતના ચોકમાં લાવીને પૂજતો કરી દે સાહેબ. કયો નશો કરવો એ નક્કી તમારે કરવાનું છે. મદિરાલયમાં જાશો તો મદિરાલયનો નશો તમને લાગશે, પણ કેટલી ઘડી, કલાક 2 કલાક. અને ઈ નશામાં તમે શું કરો એનું કઈ નક્કી જ નહીં. અને મંદિરમાં જાશો તો એ મંદિરનો નશો ચડશે ને તો વ્યાસપીઠથી સાહેબ ભરોસા સાથે કહું કે મંદિરનો ભગવાનના નામનો નશો કરે ને માણસ, એકવાર નશો કરીને જિંદગીભર ભગવાનના નામનો નશો ન ઉતરે. તો શું કામ ભાઈ ઘડીક ચડે ને ઘડીક ઉતરી જાય એવો નશો કરવો, જિંદગીભર એવો નશો ન કરી લઈએ. જિંદગીભરનો નશો કરીએ સાહેબ. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ पियो रे पियाला राम रस का, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ पियो रे पियाला प्रेम रस करे, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला प्रेम रस का. કોઈને પીવો હોય તો આ પ્રેમ રસનો, રામ રસનો રસ પી લેજો સાહેબ. એકવાર પીધા પછી જિંદગીભર ઉતરશે નહીં. અને એટલા માટે ભાગવતકારને લખવું પડે છે કે રસ પીવો હોય તો કલ્પ વૃક્ષને લાગેલું પરિપક્વ ફળ, અને એ પરિપક્વ ફળ એટલે ભાગવત, ભાગવતનો રસ પીજો સાહેબ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસ પીવો હોય તો કલ્પવૃક્ષ છે, અને એ કલ્પવૃક્ષને લાગેલું જે ફળ છે એ કલ્પવૃક્ષને લાગેલા ફળનો રસ પીજો. કલ્પવૃક્ષને લાગેલું ફળ એટલે ભાગવત, પરિપક્વ ફળ છે. અને વળી પાછું પોપટે ચાખેલું છે. અને આપણી કહેવત છે પોપટ જે ફળને ચાખે ને એ ફળ મીઠું હોય. આપણે કહીને હુડાનું ખાધું લઈ લ્યો, પોપટનું ચાખેલું બહુ મીઠું હશે. આ તો સુખદેવજી મહારાજે ચાખેલું ફળ છે ભાગવત.
કોઈ માણસ કલ્પવૃક્ષ નીચે જઈ અને સંકલ્પ કરે કે મારે સંપત્તિ જોઈએ છે તો કલ્પવૃક્ષ સંપત્તિ આપે, પુત્ર આપો તો પુત્ર આપે, પણ કોઈ એમ કહે કે મને મુક્તિ જોઈએ તો કલ્પવૃક્ષ કહે કે મુક્તિ જોઈતી હોય તો મારી પાસે નહીં, મુક્તિ માટે તમારે ભાગવત પાસે જવું પડશે. ભાગવત તમને મુક્તિ આપી શકે. માટે રસ પીવો હોય તો ભાગવતનો રસ પીજો સાહેબ. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતનો રસ પીવાઈ જશો ને, આ કાન રૂપી વાડકીમાં સવન રૂપી રસ રેડી અને એવું રસપાન કરજો, એવું રસપાન કરજો કે જિંદગીમાં પછી બીજા રસ કોઈ દી પીવા જ ન પડે. તો એવા ભાગવતનું રસપાન કરવા આપણે બેઠા છીએ અને વેદવ્યાસ મહારાજ કહે છે ભાગવતનો રસ પીજો. તો એ ભાગવતનો રસ આપણે પીવો છે, પણ આવતીકાલ 3 વાગે જ્યારે સત્ર ચાલુ થશે ત્યારે ભાગવતનો મહારસ હું તમને ઘોળી ઘોળીને પીવડાવીશ. તમારે લોકોને ફાવે તો ચમચીએ પીજો, ફાવે તો તમે ખોબલે પીજો, જેમ ફાવે તેમ રસ પી લેજો. કારણ આ 6 દિવસ રસ અહીંથી મારે વહેતો મૂકવાનો છે, પછી અહીંયા નક્કી નહીં સાહેબ. એટલે ભાવથી સાહેબ પીજો, આ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા જેવો છે. આ હરિરસને આપણે પીવો છે, પ્રેમથી પીવો છે, ખોબલે ખોબલે મારે પાવો છે તમને બધાઈને. પણ આવતીકાલ 3 વાગે આવવાનો સમય મારો છે. તમારે લોકોને કેટલા વાગે આવવાનું છે? 2:45 વાગે. કેટલા વાગે? 2:45 વાગે તમારે લોકોને અહીં પહોંચવાનું છે. એટલે 2:45 વાગે ફરી મળીશું. પણ આવો આજના દિવસની કથાને વિરામ આપું, પણ 2 મિનિટ માટે ભાવ છે સબ લોગ ગાઈએ. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિનાયાવિયા, ઘેરે જાવું ગમતું નથી. અમે અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. અમે એ હવે જોજો વાછરડાના ખેલ રે,
ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે 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 ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. શ્રી રાધે અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે 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 બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે ગાવો ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે ગાવો ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે એવો
રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એમયો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. અરે ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. ઓ ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે 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 ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. આવો આજના દિવસની કથાને અહીંયા વિરામ કરીએ. સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી ઉમાપતિ મહાદેવ કી પવન સુત હનુમાનજી મહારાજ કી સદગુરુ ભગવાન કી. પ્રેમ से बोलो नमः पार्वती पतये. હર હર મહાદેવ હર. આજના દિવસની કથાને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માત પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ બપોરે 3 વાગે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આપ સૌને મારા રાધે રાધે. હરિઓમ તત્સત. હલો. આજની આ આરતી માટે શ્રી વલ્લભભાઈ જસનતભાઈ સોજિત્રા, ભરતભાઈ બચુભાઈ સોરઠિયા, નારણભાઈ મોહનભાઈ સોરઠિયા, રમણીકભાઈ શામજીભાઈ સોજિત્રા અને રસિકભાઈ નરસિંહભાઈ સોરઠિયા આવે અને આરતીનો લાભ લે. આરતી માટે અહીં આવી જાય. ओम वाङ्मयी पुराण पुरुषोत्तमाय नमो नमः. सायं अर्चनार्थे प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. धूपदीप नैवेद्यं निवेदयामि. ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा. ब्रह्मणि परमात्मने नमो नमः. मध्ये तोयं समर्पयामि क्षणं पुनः. ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय समानाय स्वाहा. ब्रह्मणि परमात्मने नमो नमः. नैवेद्यं निवेदयामि. उत्तराभूषाणं हस्तप्रक्षालनं मुखप्रक्षालनं मुखसरोजे आचम्यजलं करुत्तरार्थे नमस्कार. મધુબેન આવી જાય. મધુબેન. સુર બિન મિલે ન સરસ્વતી, ગુરુ બિન મિલે નહીં જ્ઞાન.
એમાં જલ બિન ઉતરે ન મારા પ્રભુજીની આરતી અન બિન ટીકે નહીં પ્રાણ આ દીવડા જગમગ જગમગ થાય આ દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય આ દીવડા જગમગ જગમગ થાય આરતી ચિત્રકૂટમાં થાય આરતી ચિત્રકૂટમાં થાય આરતી ચિત્રકૂટમાં થાય આરતી ચિત્રકૂટમાં થાય આરતીના હનુમાનજી ગુણલા ગાય દીવડા જગમગ જગમગ થાય આ દીવડા જગમગ જગમગ થાય આરતી કૈલાસ શિખર પર 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 થાય આરતીના ભોળાનાથ ગુણલા ગાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કોટડા ગામમાં થાય આરતી કોટડા ગામમાં થાય આરતી ગૌશાળામાં થાય આરતી ગૌશાળામાં થાય આરતીના ભગતો આરતીના બાલુડા આરતીના શાસ્ત્રીજી ગુણલા ગાય દીવડા જગમગ જગમગ થાય આ દીવડા જગમગ જગમગ થાય कर्पूर गौरम करुणावतारम संसार सारम मुजगिंद्रहारम सदा वसंतम हृदय रविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षे मंगलातनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते आधारार्घ्यं समर्पयामि जलेन शीतलीकरणं यानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले ભાગવત ભગવાનને આરતી આપી દો ત્યાર પછી તમે આરતી લઈ લ્યો સ્વ આત્મા કલ્યાણાર્થે આત્માભિવંદનમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા આ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કૃષ્ણ કનૈયા લાલ કી જય હરિ ઓમ ગણપતિં હવામહે પ્રિયાણન્વા પ્રિયપતિં હવામહે નિધિનન્વા નિધિપતિં હવામહે વસો મમ आहवजानि गर्भधमात्मजासि गर्भधम्मा सहस्रशीरेखा
भाव्यम् भूतामृतवशेषानो जगन्नेनातिरोहति एतावानस्य महिमा तो ज्ञायांश्च पूरुषाः पादोऽस्य विश्वाभूतानि द्विपादस्यामृतं दिवि पादोर्ध्व उदेन पुरुषः पादोषेह भवद्गुणः ततो विश्वं व्यग्रामत्सासनानशने अभि ततो विराड जायत विराजो अधिपुरुषः स जातो अन्तरिश्च पश्चात् भूमिमतो पुराणस्माद्यज्ञात् सर्वभूतः सम्प्रेतं बृहदाद्यं पशुष्टं जगरे वायुव्यानारण्याग्रम्याश्च तस्माद्यज्ञात् सर्वभूतरेजः सामानि जग्निरे छन्दागुंसिरे तस्मादजायत तस्मादजायन्त जे केचो भयदतः गावो अजनिरे तस्माज्जाता अजायः तञ्जगदम्बरे प्रोक्षन् पुरुषन् जातमकृतः तेन देवा अयजन्त सद्यरेखयश्च मुखं किं स्यासि किं बाहु किं ऊर्ध्वपादे ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरुतदस्य जदवैश्यः पद्याङ्गुषु शूद्रो अजायत भगवते वासुदेवाय नमो भगवते त्वं शरणं प्रपद्ये वक्रतुण्डमहाकाय सूर्यकोटि
प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरऊ अधारिये पवन कुमार अधारिये पवन बोलिए श्री भागवत भगवान हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम
Krishna
હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે બોલો દ્વારિકાધીશ કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये हर આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવત મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા બીજા દિવસના પ્રારંભમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. પણ ત્યાર પહેલા એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ મંગલ ગાથાઓને ભાવથી ગાશું. આવો ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીને ભગવાનની ગાથાને પ્રારંભ કરીએ. સૌ સાથે મળીને ગાઈશું. કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ સુખમ શયાનામ નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।